નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 27 નવેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોને યુએસ દ્વારા મુખ્ય બિન નાટો સહયોગી એટલે મેજર નોન નાટો એલો એ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સાઉદી અરેબિયા. કોને? સાઉદી અરેબિયાને. તો યુનાઇટેડ સ્ટેટ્સ છે એણે સાઉદી અરેબિયાને ઔપચારિક રીતે મુખ્ય બિન નાટો સહયોગી તરીકે નિયુક્ત કર્યું છે. વોશિંગ્ટન ડીસીમાં સાઉદીના જે ક્રાઉન પ્રિન્સ છે મોહમ્મદ બિન સલમાન, એમની મુલાકાત દરમિયાન જાહેરાત કરવામાં આવી, અને મુખ્ય બિન નાટો સહયોગી તરીકે સાઉદી અરેબિયાને યુએસ સંરક્ષણ તકનીકોમાં પ્રવેશ, વધારાની સંરક્ષણ સામગ્રી માટે અગ્રતા, સંયુક્ત સૈન્ય કવાયતો, સંશોધન માટે પાત્રતા, યુએસ સૈન્ય સાધનોનો સંગ્રહ કરવાની પરવાનગી, આ બધું મળશે. જોકે પૂર્ણ નાટો સભ્યપદથી વિપરીત તેમાં પરસ્પર સંરક્ષણ સંધિનો સમાવેશ થતો નથી, એટલે નાટો સભ્ય નથી બન્યો. બરાબર છે, આ યાદ રાખજો. યુનાઇટેડ સ્ટેટ્સની વાત કરીએ તો 2016માં ભારતને મુખ્ય સંરક્ષણ ભાગીદાર મેજર ડિફેન્સ પાર્ટનર તરીકે માન્યતા આપી હતી, પરંતુ અમેરિકાએ ભારતને નોન નાટો સાથી જાહેર કર્યું નથી. અન્ય તમે જુઓ, મુખ્ય બિન નાટો સાથીની વાત કરીએ, પ્રથમ દેશો 1987માં ઓસ્ટ્રેલિયા, ઇજિપ્ત, ઇઝરાયલ, જાપાન અને દક્ષિણ કોરિયા. 2024માં કેન્યા પ્રથમ સબ સહારન આફ્રિકન મુખ્ય નોન નાટો સાથી બન્યું હતું, અને અત્યારે બની ગયું છે સાઉદી અરેબિયા. નાટોની વાત કરીએ, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન 1949 4 એપ્રિલના રોજ એની સ્થાપના થઈ. એનું હેડક્વાર્ટર આવેલું છે બેલ્જિયમના બ્રુસેલ્સમાં, અને સેક્રેટરી જનરલ છે એનું નામ છે માર્ક રૂટ. ટોટલ નાટોમાં 32 દેશો છે. છેલ્લે જે દેશ જોડાયો છે 32માં, એનું નામ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા કઈ યુનિવર્સિટી ખાતે 15 નવેમ્બરથી 23 નવેમ્બર 2025 દરમિયાન દિવ્ય કળા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે લખનઉ યુનિવર્સિટી. તો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, કેન્દ્રીય મંત્રાલયની વાત છે, ડૉક્ટર વિરેન્દ્ર કુમાર એના મંત્રી છે. તો એના દ્વારા ઉત્તર પ્રદેશમાં આવેલી છે લખનઉ યુનિવર્સિટી, ત્યાં 9 દિવસીય દિવ્ય કળા મેળાનું આયોજન કરવામાં આવ્યું. 15 નવેમ્બરથી 23 નવેમ્બર દરમિયાન આ મેળો યોજાઈ ગયો, જેનો હેતુ શું હતો? દેશભરના જે દિવ્યાંગ કારીગરો હોય ને અને ઉદ્યોગ સાહસિકો, એમની કળા અને ઉત્પાદનોને એક પ્લેટફોર્મ આપવાનું. સહભાગીઓ કોણ હતા? 18 રાજ્યો, યુટીના લગભગ 100 જેટલા દિવ્યાંગ કારીગરો. મુખ્ય માહિતી, છેલ્લા 3 વર્ષમાં આવા મેળાઓ દ્વારા દિવ્યાંગ કારીગરોને 21 કરોડથી વધુ વ્યવસાય એમ લોકોએ કર્યો છે. આ મેળો દિવ્યાંગજનોના આર્થિક સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદનો એને પ્રોત્સાહન આપે છે, વોકલ ફોર લોકલને. બરાબર છે. દિવ્યાંગ લોકોને ભારતમાં એટલે કે
ફિઝિકલ હેન્ડીકેપ લોકોને ભારતમાં દિવ્યાંગ કહેવાય છે એમના માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 3 ડિસેમ્બરના રોજ. બરાબર છે. લખનઉ યુનિવર્સિટીની વાત કરીએ તો 1920માં એની સ્થાપના થઈ અને એના જે વાઇસ ચાન્સલર છે એનું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. COP 31 જે 2026માં યોજાશે કઈ જગ્યાએ તો તુર્કીમાં અથવા તો તુર્કીએ છે એ 2026માં યોજાનારી COP 31 સમિટની સત્તાવાર યજમાની કરશે અને અધ્યક્ષ સંભાળશે. એકચ્યુઅલી એના માટે તુર્કી અને ઓસ્ટ્રેલિયા આ બંને દેશો વચ્ચે હરીફાઈ હતી એટલે છેલ્લે એવું થયું કે તુર્કી છે એનું આયોજન કરશે એટલે બંને વચ્ચે સમાધાન થયું છે. ઓસ્ટ્રેલિયા શું કરશે? ઓસ્ટ્રેલિયા ભલે યજમાન તો નથી પરંતુ તે મહત્વપૂર્ણ વાટાઘાટોનું નેતૃત્વ કરશે. ક્લાઇમેટ પોલિસી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. હવે આનો મુખ્ય હેતુ શું છે કે 2030 પછી ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવા અને ગરીબ દેશોને ક્લાઇમેટ ફાઇનાન્સ પૂરું કરવું એના પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઓકે, COP 30 એનું આયોજન તો ખબર છે ને ક્યાં થયું? જણાવો, ખબર હોય તો કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની ડાયમંડ જુબિલીની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો જવાબ આવશે ભુજ. બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા એમના 61મો સ્થાપના દિવસ એટલે ડાયમંડ જ્યુબિલી 60 વર્ષ પૂરા થઈ ગયા એની ઉજવણી નિમિત્તે 21 નવેમ્બરના રોજ ભુજ છે ગુજરાત, આપણામાં કચ્છ ભુજ જે છે ત્યાં એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ કોણ હતા? તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને તેમણે પરેડની સલામી લીધી હતી. તેમની સાથે BSFના મહાનિર્દેશક દલજીતસિંહ ચૌધરી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFની સ્થાપના 1965 1 ડિસેમ્બરના રોજ થઈ હતી. શું ભૂમિકા છે તેની? તો ભારતની સુરક્ષાની પ્રથમ હરોળ તરીકે ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશ સરહદો પર તૈનાત છે અને સત્તાવાર સ્થાપના દિવસ 1 ડિસેમ્બર છે, પરંતુ આ વખતે વહેલી ઉજવણી કરવામાં આવી છે. હવે અહીંયા પરેડ કરવામાં આવી છે. એની મુખ્ય વિશેષતાઓ: સહભાગી કાશ્મીર, ગુજરાત સહિત વિવિધ ફ્રન્ટિયરના કુલ 12 ટુકડીઓ. મહત્વ: મહિલા અધિકારીઓની ટુકડીએ પણ માર્ચ પાસ્ટમાં ભાગ લીધો હતો અને ખાસ યુનિટમાં ઊંટની ટુકડી, ડોગ સ્ક્વોડ, આર્ટિલરી, અશ્વદળ જેવા વિવિધ યુનિટ્સનું પ્રદર્શન. ટેબ્લો: પદ્મશ્રી વિજેતા ખેલાડીઓને દર્શાવતી ઝાંખીઓ અહીંયા રજૂ કરવામાં આવી હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ, તમારા માટે પ્રશ્ન છે કે એનો મુદ્રાલેખ શું છે? મોટો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં ધ્યેય વાક્ય કહી શકાય શું છે લખો. ચિત્તા સંરક્ષણ પ્રોજેક્ટ હેઠળ ભારતમાં જન્મેલી પ્રથમ માદા ચિત્તા મુખીએ કયા નેશનલ પાર્કમાં 5 બચ્ચાને જન્મ આપ્યો છે? તો કુનો નેશનલ પાર્ક જે આવેલો છે મધ્યપ્રદેશ. તો ભારતના ચિત્તા સંરક્ષણ પ્રોજેક્ટ માટે એક ઐતિહાસિક ક્ષણ છે કુનો નેશનલ પાર્ક. એમાં પુનઃસ્થાપન પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટ હેઠળ ભારતમાં જન્મેલી પ્રથમ માદા ચિત્તા મુખી અને 5 બચ્ચાને જન્મ આપ્યો છે. ઐતિહાસિક ઘટના કહેવાય કેમ કે 70થી વધુ વર્ષો પછી આ પ્રથમ એવો કિસ્સો છે જ્યારે ભારતમાં જન્મેલી કોઈ ચિત્તાએ બચ્ચાને જન્મ આપ્યો હોય. મુખીની વાત કરીએ, એની ઉંમર આશરે 3 વર્ષ છે. તે પ્રોજેક્ટના પ્રથમ તબક્કા દરમિયાન નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિત્તાનું સંતાન છે. બરાબર છે, જેનું નામ જ્વાલા. સ્વાસ્થ્ય: અધિકારીઓના જણાવ્યા અનુસાર મુખી અને તેના 5 બચ્ચા સંપૂર્ણ સ્વસ્થ છે અને નિષ્ણાતોની ટીમ દ્વારા એની દેખરેખ કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટનું મહત્વ: આ ઘટના સાબિત કરે છે કે ચિત્તાની બીજી પેઢી ભારતીય વાતાવરણ, શિકાર અને આબોહવા સાથે સફળતાપૂર્વક અનુકૂલન સાધી રહી છે. કુનો નેશનલ પાર્ક ચિત્તાઓના વસવાટ માટે યોગ્ય હોવાનો આ મજબૂત પુરાવો છે. તમને ખબર હોય તો આપણા ભારતમાં કુનો નેશનલ પાર્ક 1, પછી ગાંધી સાગર 2, આ 2 નેશનલ પાર્ક છે એમાં ચિત્તાઓને રાખવામાં આવે છે. એના સિવાય પણ હજુ
એક ત્રીજો નેશનલ પાર્ક છે જેમાં રાખવામાં આવશે, કયો છે? અને હજુ આપણે બોત્સવાના આવતા મહિને એટલે ડિસેમ્બરમાં બોત્સવાના કરીને આફ્રિકન કન્ટ્રી છે, ત્યાંથી 8 નવા ચિત્તા લાવવાના છે, એ પણ યાદ રાખજો. ચીન વિશ્વનું પ્રથમ પરમાણુ પ્રતિરોધક એટલે ન્યુક્લિયર રેઝિસ્ટન્સ કૃત્રિમ તરતો ટાપુ બનાવી રહ્યું છે. તો ચીન દુનિયાનો પહેલો એવો કૃત્રિમ ટાપુ બનાવી રહ્યો છે, તરતો ટાપુ, જે પરમાણુ હુમલા અને ભારે વાવાઝોડા સામે ટકી શકે. આ પ્રોજેક્ટ 2028 સુધીમાં કાર્યરત થશે. પ્લેટફોર્મ 138 મીટર લાંબુ અને 85 મીટર પહોળું હશે. અને તેનું વજન 78,000 ટન, એક મોટા એરક્રાફ્ટ કેરિયર જેટલું. તેમાં 238 લોકો બહારની મદદ વગર 4 મહિના સુધી રહી શકશે. તે કેટેગરી 17ના ભયંકર ટાઇફૂન અને 9 મીટર ઊંચા મોજાઓનો સામનો કરી શકે છે. કેટેગરી 17 એટલે કેટલી સ્પીડ હોય ખબર છે? ખબર હોય તો જણાવો. પવનની સ્પીડ કેટલી હોય? તો યાદ રાખજો, ચાઇના બનાવી રહ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે કબડ્ડી વર્લ્ડ કપ 2025 જીત્યો છે? તો ભારતીય ટીમે મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 જીતી લીધો છે. બાંગ્લાદેશનું કેપિટલ ઢાકા, એમાં 17થી લઈને 24 નવેમ્બર દરમિયાન યોજાયેલ મહિલા કબડ્ડી વર્લ્ડ કપ, એની ફાઇનલમાં ભારતે ચાઇનીઝ તાઇપેને હરાવી વિશ્વ ચેમ્પિયન બન્યું હતું. ભારતે ફાઇનલ મેચ 35-28થી જીતી. ભારતે સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું છે. ટુર્નામેન્ટમાં કુલ 11 ટીમો ભાગ લીધો હતો અને ભારતે એક પણ મેચ હાર્યા વિના વર્લ્ડ કપ જીતી લીધો છે. હવે ચાઇનીઝ તાઇપીએ ભારતની મજબૂત ટીમ સામે એક મજબૂત પડકાર ઊભો કર્યો હતો, પરંતુ ભારતીય કેપ્ટન રીતુ નેગી અને વાઇસ કેપ્ટન પુષ્પા રાણાના નેતૃત્વ હેઠળની ટીમે રેડિંગ અને ટેકલિંગ બંનેમાં પ્રભુત્વ જાળવી રાખ્યું હતું અને સંજુ દેવીના સુપર રેડ શેરને મેચનું પાછું પલટી નાખ્યું. ભારતે વર્લ્ડ કપ જીતી લીધો. ભારતે આ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું. ભારતે અગાઉની 5 મેચમાં દમદાર જીત નોંધાવી હતી. જો આની પહેલા ભારતે 2012માં બરાબર છે વર્લ્ડ કપ જીત્યો હતો, આ યાદ રાખજો. ઓકે, અને તમને ખ્યાલ હોય તો વર્લ્ડ કપની વાત આવી છે, આપણે રિસન્ટલી ભણ્યા કે પ્રથમ વખત આયોજન જેનું કરવામાં આવ્યું હતું વુમન્સ, જે બ્લાઇન્ડ વુમન્સ T20 વર્લ્ડ કપ, એ પણ ભારતે જીતી લીધો છે. પણ કોને હરાવીને જીત્યો છે? તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ભારત UK સંયુક્ત લશ્કરી કવાયત અજય વોરિયર. ભારત અને UK વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત અજય વોરિયરની 8મી આવૃત્તિ 17 નવેમ્બરના રોજ બિકાનેરના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે શરૂ થયો. આ દ્વિવાર્ષિક કવાયત 30 નવેમ્બર સુધી ચાલુ રહેશે. બંને દેશોના 240 સૈનિકો આ કવાયતની અંદર ભાગ લઈ રહ્યા છે. ભારતમાંથી શીખ રેજિમેન્ટના સૈનિકો ભાગ લઈ રહ્યા છે અને કવાયતનું મુખ્ય ધ્યાન શહેરી વિસ્તારોમાં આતંકવાદી વિરોધી કામગીરી છે. તમને ખ્યાલ જ છે કે ભારતની અંદર આતંકવાદ વિરોધી દિવસ ક્યારે મનાવીએ છીએ? 21મી મે. ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી, એમનો નિર્વાણ દિવસ, એમની હત્યા કરવામાં આવી હતી. 21મી મેને આપણે વિશ્વની અંદર ચા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, તો એ પણ યાદ રાખજો. આ કવાયતનો ઉદ્દેશ શ્રેષ્ઠ લડાઈ કુશળતા, અનુભવોના આદાન પ્રદાનને સરળ બનાવવાનો અને જટિલ પરિસ્થિતિઓમાં સાથે મળીને કાર્ય કરવાની એમની ક્ષમતા છે એને વધારવાનો છે. ઓકે, યુકેની વાત કરી છે. તમને ખબર છે કે થોડા સમય પહેલાં યુકેના પ્રાઇમ મિનિસ્ટર ભારતની મુલાકાતે આવ્યા હતા 100 જેટલા લોકોના ડેલિગેશન સાથે. તો તમારે એમનું નામ કહેવાનું છે. તમને જો આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો યુકેના પ્રાઇમ મિનિસ્ટરનું નામ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતમાં ન્યુક્લિયર વિજ્ઞાનના પિતામહ કોને કહેવાય છે? તો
તો ડૉક્ટર હોમી ભાભા. દ્રાક્ષમાં કયો એસિડ હોય છે? તો ટાર્ટરિક એસિડ. કયો હોય છે? ટાર્ટરિક એસિડ. જીપ્સમનું રાસાયણિક નામ શું છે? તો કેલ્શિયમ સલ્ફેટ. જીપ્સમ ચિરોડી. હાઇડ્રોલિક બ્રેક વિજ્ઞાનના કયા નિયમ પર કામ કરે છે? તો પાસ્કલના. વહેલી સવારે સ્ફૂર્તિ આપતો વાયુ કયો છે? ઓઝોન વાયુ. કયો વાયુ સ્ફૂર્તિ આપે? ઓઝોન. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો તારંગા આવ્યો છે મહેસાણામાં. સેકન્ડ પ્રશ્ન, ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? કચ્છમાં. અને 2021માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એને સ્થાન મળ્યું. હડપ્પીય સંસ્કૃતિનું શહેર. પારસીઓ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? સંજાણ બંદરે. સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી હતી? તો કુમારપાળના હાથમાં. કયો રાજવી ગુજરાતનો અશોક કહેવાય છે? કુમારપાળને કહેવાય છે ગુજરાતનો અશોક. બંનેમાં જવાબ સેમ જ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કયા શહેરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું? તો જામનગરમાં. 3.7 કિલોમીટરની આસપાસ મતલબ છે લેન્થ એની. તાજેતરમાં કોણે પ્રથમ મહિલા T20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઇન્ડ જીત્યો છે? ભારતે. હમણાં જ આપણે વાત કરી એના માટે. પણ કોને હરાવીને એ જવાબ હવે આપણે જોઈ લઈશું. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન એવો હતો કે નાટો છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, એમાં ટોટલ 32 દેશો છે. છેલ્લે 32મા નંબરનો દેશ કયો જોડાયો? સ્વીડન. સેકન્ડ, કે લખનઉ યુનિવર્સિટી છે એના વાઇસ ચાન્સલરનું નામ શું છે? જે એક્ટિંગ છે એટલે કે વચગાળાના છે. તો માનુકા ખન્ના. ત્રીજો પ્રશ્ન, COP30નું આયોજન ક્યાં થયું હતું? બેલેમ. બેલેમ ક્યાં આવેલું છે? બ્રાઝિલના બેલેમમાં. ચોથા નંબરનો પ્રશ્ન, બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF એનો મુદ્રાલેખ શું છે? તો ડ્યુટી અનટુ ડેથ. ડ્યુટી અનટુ ડેથ એ આનો મુદ્રાલેખ છે. કોનો? BSF, બોર્ડર સિક્યુરિટી ફોર્સ. પાંચમા નંબરનો પ્રશ્ન, ભારતમાં ચિત્તાનું નવું ઘર કયું બનશે? તો નોરા દેહી નેશનલ પાર્ક, મધ્યપ્રદેશ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે કેટેગરી 17નું જે ટાઇફૂન હોય છે એની સ્પીડ કેટલી હોય? એપ્રોક્સિમેટલી 220 કિલોમીટર પર અવર. બરાબર છે. 120 માઇલ કરતાં વધારે એવું કહી શકીએ. પછી રિસન્ટલી મેં તમને કહ્યું કે T20 બ્લાઇન્ડ વુમન્સ વર્લ્ડ કપ યોજાઈ ગયો. પહેલી વખત જે ભારતે જીત્યો છે, પણ કોને હરાવીને જીત્યો છે? નેપાળને હરાવ્યું છે. કોને? નેપાળને. આઠમો પ્રશ્ન છે, રિસન્ટલી યુનાઇટેડ કિંગડમના જે પ્રાઇમ મિનિસ્ટર આવ્યા હતા ભારતમાં, શું નામ છે એમનું? કીર સ્ટારમર. શું નામ છે? કીર સ્ટારમર આવ્યા હતા. બરાબર છે, તો યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, સુરત મહાનગરપાલિકાની પિંક બસ માટે પ્રથમ મહિલા BRTS ડ્રાઈવર કોણ બન્યું છે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં બોલિવૂડના હિમેન ધર્મેન્દ્ર એમનું 89 વર્ષની વયે નિધન થયું છે. એમને 2012માં, જો ગઈકાલે અહીંયા 2019 લખ્યું હતું, એક ભૂલથી લખાયું હતું, ટાઈપો એરર. 2012 આવશે. 2012માં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો, અહીંયા આપણે સ્ટોપ કરીશું. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક તો રાજેશ ભાસ્કર છે, બીજી રાજેશ ભાસ્કર 2. એને સબસ્ક્રાઈબ કરો.
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.